ઇલેક્ટ્રોનિક સાધન હોય તો બધું ઇઝી કરી દીધું છે. તો તમારા મિની વ્લોગમાં સ્વાગત છે. વાત હું એવું કામ કરું છું તો અમે બનાવવાના છીએ દૂધીનો હલવો, જેની માટે મમ્મીએ છે ને દૂધીને મસ્ત રીતે છીણ કરવા હાટું છે ને અમારા ઘરે જે મશીન છે ને એનો ઉપયોગ કર્યો. એટલે આ મશીને તો એટલું ઇઝી કરી દીધું ને. પહેલાંના જમાનામાં તો છે ને દૂધીને હલવાની વાત આવે ને ત્યાં તો ખમણવાની માથાકૂટ સામે આવે, બટ નહીં, અત્યારે એવું રહ્યું નથી. જો કેવું મસ્તનું છીણ થઈ ગયું છે. આવું જ છીણ છે ને મારી મમ્મીએ કુકરમાં ટ્રાન્સફર કરી નાખ્યું. મારી મમ્મી છે ને એ પહેલાં એકવાર સીટી વગાડ નાખે એટલે છે ને એ મસ્તનું બફાઈ જાય, અને બફાઈ જાય ને પછી એને લોઢીમાં નાખીને શેકે. અને કંટોલાનું શાક સાઈડમાં બનતું હતું એટલે દૂધ નાખીને મારી મમ્મીએ છે ને એક સીટી કરી નાખી એટલે મસ્તનો આપણો દૂધીના છીણ હતું એ પાકી ગયું. અને પછી એને એક કઢાઈમાં ટ્રાન્સફર કરી દીધું. કઢાઈમાં ટ્રાન્સફર કરીને એમાં ફૂલ ફેટવાળી મલાઈ નાખી દીધી, કારણ કે એનાથી છે ને માવાની જરૂર ન પડે. એટલે આપણે જો અહીંયા મલાઈ નાખી દીધી છે, જેનાથી ફૂલ ઘાટું આપણું થઈ ગયું છે. અને પછી જ્યાં લગીને દૂધ બળી જાય ને ત્યાં લગીને બાળ્યું અને ખાંડ નાખી દીધી. અને જરી કલરનો અભાવ લાગતો હતો ને તો ગ્રીન કલરનો કલર નાખી દીધો, જે બહુ જ મજા આવશે. જુઓ તો કેવો મસ્તનો કલર આવી ગયો છે. તો આપણો ગ્રીન કલરનો કલર આવી ગયો ને દેખાવામાં પણ મસ્ત, ખાવામાં પણ મસ્ત. અને ડ્રાય ફ્રૂટ નાખી દીધું છે. તો કેવો લાગ્યો વિડીયો? લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી ચેનલને ફોલો કરી લેજો. સબસ્ક્રાઈબ કરતા જજો. આવજો. જય શ્રી કૃષ્ણ.